હાલો બેરો, જય સોમનાથ। તો આજે આપણે આવી ગયા છે ચોરવાડ મુકામે, અને ચોરવાડ મુકામે એટલે કે હોલિડે કેમ્પ। પહેલાના રાજા જુનાગઢના નવાબ દ્વારા બનાવવામાં આવેલું આ એક હવેલી છે, અને આ હવેલીને એ માટે બનાવવામાં આવી હતી કે ઉનાળાના સમયમાં જ્યારે રજાના દિવસો હોય ત્યારે પોતાને ઠંડુ વાતાવરણ અહીંયા બહુ મસ્ત હતું, એટલા માટે પોતે એક હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અને ત્યારે રજાના દિવસોમાં તેના પરિવાર તે તથા તેની સાથે રહેલા કોઈ પણ વ્યક્તિને અહીંયા લઈને આવતા હતા, અને અહીંયા ઠંડા જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે તે રાજા રહેતો હતો, એટલા માટે આ હોલિડે કેમ્પ બનાવવામાં આવ્યો છે। આગળ જતા આપણે જોઈએ તો અહીંયા સમુદ્ર કિનારો છે, અને સમુદ્ર કિનારાની બાજુમાં તમે જોવો તો ઝૂમ કરીને જોઈએ તો આપણે અહીંયા એનું સ્વિમિંગ પુલ પણ છે। જે આ સ્વિમિંગ પુલ છે, મસ્ત રીતે સ્વિમિંગ પુલ બનાવેલો છે, અને આ સ્વિમિંગ પુલની અંદર રાજા તથા રાજાના પરિવાર લોકો તથા તેમના મહેમાનો આ બધી તેમાં નાતા। એટલે આ સ્વિમિંગ પુલ અને આ હવેલીને જો જોવા માટે તમારે આવવું હોય તો આવવું પડે આપણે ચોરવાડ। લગભગ 40 વર્ષ પહેલા અહીંયા મંદડાના મોર પિક્ચરનું શૂટિંગ બન્યું હતું, ત્યારે આ મહેલને સમારકામ કરવામાં આવ્યું હતું અને મસ્ત રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું। જો આ હવેલીને તમારે પહેલાના વખતમાં 40 વર્ષ પહેલાના વખતમાં તમારે જોવી હોય તો મંદડાના મોર પિક્ચરને તમે જોઈ લેજો। ગુજરાતી રંગીન પિક્ચર છે, તેમાં તમે જોઈ શકો છો। અને જો મારો જ બ્લોગ તમને ગમ્યો હોય તો ભીમ કામડિયાને ફોલો કરવાનું ના ભૂલતા।